બન્યું એવું કે ઉન મગન કામથી ગયા હતા સુરત, અને સુરતથી આવતા હતા રાતના ટાઈમે. તે મને ઊંઘ નથી આવતી એટલે હું મોબાઈલ જોતો હતો. મોબાઈલમાં જોતો હતો ડાયરો, અને ત્યાં સાહિત્યકારે એક બહુ સરસ વાત કરી કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ. તો મારા મગજમાં ઉતરી ગયું કે આ માનવતાની વાત છે ને આપણે જીવનમાં અપનાવી જોઈએ. તે અમે લગભગ જુઓ ને 6 વાગે ઉતર્યા ગીતા મંદિર એસટી સ્ટેન્ડે, અને અમારા ગામની બસ હતી 6:30ની, પણ એ બસ કેન્સલ થઈ હતી. બીજી બસ હતી 7:30ની. તો મેં કીધું ત્યાં સુધી કલાક શું કરીએ? તો હું મગનો આમ લટાર મારવા નીકળ્યા. તે પાછળ એક રસ્તો જાય છે કોકરિયા બાજુ, તે થોડેક આગળ છે ને કોકરિયા નજીક જ પડે થોડું. તે તો ભજીયો બનતો હતો. તે એટલી સરસ સુગંધ આવતી હતી ને, મેં મગનને કીધું આપણે ભજીયા ખાઈએ. મને કે ખાઈએ. એ ખાવા પીવાનો શોખીન મારી જેમ. તે 200 ગ્રામ ભજીયા લીધા અને એને તો પ્લેટમાં આલ્યા, પણ એના તો બેસવાની વ્યવસ્થા નહીં. તે એક એક્ટિવા પડી. મેં પહેલાં કીધું પેપર હાલ ભાઈ, કોકની સીટ બગડે. તે પેપર મૂકી ઉપર, ડીશ મૂકીને કઢી વડી મૂકીને અમે ભજીયો ખાતા હતા. તે થોડી વાર રહીને તે એક ભાઈ આવ્યો, 30-35 વર્ષનો હશે મને લાગે છે. તે પેલી બોડિયા જેવી બંડી પહેરી હતી, આમાં હાડકો દેખાય એવી, અને બરમૂડો પહેર્યો હતો. અને હારો આવી અને ભજીયો અમે જોઈ રહેલો ક્યારનો. ઘડીકમાં મારી હોમે જુઓ, ઘડીકમાં ભજીયા હોમે જુઓ, ઘડીકમાં મારી હોમે જુઓ, ઘડીકમાં ભજીયા હોમે જુઓ. તે આ બાજુ મગન ઊભો હતો ને એની પાછળ એ ઊભો હતો. તે મગનને દેખાય નહીં. તે હું આમ જોઈ રહ્યો ને, મને પેલી વાત યાદ આવી કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ. તે હું એની હોમે આમ જોઈ રહ્યો તો મગનો મને કે શું થયું? પછી મેં એને આમ આંખથી ઇશારો કર્યો. મેં કીધું જો પેલો ભજીયો, એનો ભજીયો ખાવા લાગે છે. તે એને પાછળ જોયું ને, તે પેલાને વાળ વિખરાયેલાનો મગનાને દયા આવી. તો મગનાએ પેલા ભજીયાવાળાને બૂમ પાડી કે એ આ ભાઈને 50 રૂપિયાના ભજીયા બોધી દે એમ. તે પેલો હોભરી ગયો ને, તે ગુસ્સે થઈ ગયો પેલો બંડીવાળો ભાઈ. આ મગનાને એક ચોડી દીધી. મગનાને કે હારા ભિખારી સમજે છે? આ તમે જે એક્ટિવા ઉપર ડીશ મૂકી છે ને, એ એક્ટિવા મારી છે, જલ્દી પતાવો, મારે જવું છે. મોર્નિંગ વોક કરવા આવ્યો તો કે કોકરિયા.